સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા વિકી શ્રીમાળી અને વૈભવ ટાલે અને નરેશ વણઝારા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાબળા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં વડોદરા શહેરના કોઠી 4 રસ્તા, એસએસજી હોસ્પિટલ, કાલાઘોડા, ફતેગંજ અને આજુબાજુના વિસ્તારમાં ફૂટપાથ પર વસતા શ્રમિક લોકોને સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા કપડાં અને ધાબળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। સાઈ શક્તિ સેવા ગ્રુપ અવિરતપણે છેલ્લા 6 વર્ષથી સેવાકીય કાર્યો કરે છે, જેમાં દર ગુરુવારે માંજલપુર અવધૂત ફાટક પાસે આવેલ શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અન્નક્ષેત્ર ચલાવે છે, જ્યાં શ્રમિક લોકોને ભોજન પૂરું પાડે છે। સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા આજના કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામ દાતાશ્રી અને સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યોને વિકી શ્રીમાળી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા આજરોજ વડોદરા શહેરમાં કોઠી 4 રસ્તા, સર સયાજીરાવ, ગાયકવાડ હોસ્પિટલ અને ફતેગંજ અને આજુબાજુના વિસ્તારની અંદર જે શ્રમિક લોકો રહે છે, જે શ્રમિક લોકો ફૂટપાથ પર પોતાનું ગુજરાન ચલાવે છે, એવા શ્રમિક લોકોને આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા બ્લેન્કેટ ધાબળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। સાથે સાથે જે જૂના અને નવા કપડાં જે સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા 1 મહિના પહેલાં લોકોને એક મેસેજ દ્વારા જૂના નવા કપડાં જે જરૂરિયાતમંદ લોકો સુધી, જે પોતાના માટે નકામા હોય પણ બીજાને કંઈક જરૂરિયાતમંદ થઈ શકે તેવા કપડાનું વિતરણ અમારા દ્વારા કરવામાં આવે છે। તો તેઓ પાસેથી પણ અમે એકત્રિત કરેલા કપડાં અને બ્લેન્કેટ અમારી ટીમ દ્વારા આજના વિસ્તારની અંદર અમે આ વિતરણનો કાર્યક્રમ કરેલો છે, જેમાં અમારા તમામ દાતાશ્રીઓ, અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સાથી મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું। અને તમારી આજુબાજુમાં પણ જો તમે જરૂરિયાતમંદ લોકોની આવી મદદ કરી શકતા હોય તો ચોક્કસથી તમે કરો, એવી આશા સાથે તમને પણ જય સાઈનાથ।